ભગવાનને એવી પ્રાર્થના કરું છું મિત્રો કે એની ચેનલને કાંઈ થાય નહીં અને એની ફેસબુક પેજને કાંઈ થાય નહીં અને સારું થઈ જાય. અને તમે પણ પ્રાર્થના કરજો યાર કે વહેલા એનું રિપેરિંગ થઈ જાય, કારણ કે એ ભાઈને થોડાક દિવસમાં જ એનું બધું યાર આવું બધું ન થવાનું બધું થઈ ગયું છે. અને ભાઈ ફૂલ ટેન્શનમાં આવી ગયા છે મિત્રો, ફૂલે ફૂલ. અને એવી ભગવાનને પ્રાર્થના કરજો. હું તો ભગવાનને પ્રાર્થના કરું ગાયગા રિપેરિંગ થઈ જાય બધું, અને તમે પણ કરજો મિત્રો. એ વ્યક્તિ આ લોકો ફેસબુકમાં કેવું હોય કે આપણે ફેસબુકમાં કામ કરતા હોય ને તો આવા અમુક લુખાવ એવા હોય છે, આપણને ખોટી સ્ટ્રાઇક આપે છે. પણ આપણે જો કાલનો દિવસ વાટ જોવાની છે ને બાકી આપણે સેલ બાકી બ્લુ ટીક લઈને આપણે મેન ફેસબુકના હેડ ઓફિસે આપણે અડી જવાનું છે. કેમ કે એનું કારણ એવું છે કે મારે જે અત્યારે બ્લુ ટીક આવે છે ને સ્કીમ નથી ને અત્યારે હું બ્લુ ટીક લઈને ડાયરેક્ટ હેડ ઓફિસે ફેસબુકમાં વાત કરીને પણ એક્ટિવ હું કરી શકું છું. પણ મારે એક દિવસની વાટ જોવી છે. પણ જો તમે આ સ્ટ્રાઇક આપી છે જો આપણને ખબર પડે અને તમારી આઈડીમાં સ્ટ્રાઇક એવી 5 લાખ છે, કેટલી 5 લાખ છે, એટલે તમારું 24 કલાકમાં તમારે ખાલી પેજ તમારું ડિલીટ થઈ જાય. એટલે તું ખ્યાલ રાખજો. જો આ જે લોકોએ આપણી આઈડીને રિપોર્ટ કર્યો છે, જો આ વિડીયો એને લગી પૂગી ગયો તો તમે સાંભળી લેજો. તો મિત્રો સાંભળી લીધું ને તમે, આ બધાયના વારે આવે એવું નથી, પણ એક વખત ખબર પડી જાય ને એટલે. અને ફેસબુક ટીમ આરે વાત કરી લીધી છે, એ ભાઈને બધી ખબર પડે જ છે. બધી વિડીયો આમને આમ તો ન બનાવતા હોય મિત્રો, એટલે બધી ખબર જ પડતી હોય. કાંઈ વાંધો નહીં, ભગવાન બધું હારાવાના કરી દે. અને એવી પ્રાર્થના કરજો ને જે પ્રાર્થના ન કરતા હોય ને એને તો ભગવાન જોવે જ છે ઉપરવાળો. અને બધાને બીજું કાંઈ નથી કહેવું. અને ફોલો કરજો, લાઈક કરજો, અને વિડીયોને શેર કરજો હો મિત્રો.